માનો બેટા માનો આ તપેલું તું જરા ગોળા ચૂલા ઉપર ચડાઈ આવી ને તારા મા બાપ તો રવાનું ખાઈને ગયા કાયમ ને માટે વયા ગયા. પણ એમાં શું બા? એ તો વ્યા ગયા, એમાં એમનો શું વાંક? ભગવાન પણ ગયા. મારી માં મને નહીં ગમતી હોય? મારી માં મને ગારાના બળદ ગાયું કરી દેતી. હું ખાટલા પર સૂતી સૂતી રોજ રમતી. આપણી બકરી બાપા મને કોક દિવસ મારતા, પણ ના કરતાય બહુ વાલા. હશે બેટા, કુદરત આગળ કોઈનું શું ગજું. ઓલી ખીચડી થઈ ગઈ છે જો ને. ભા, હવે તમને ઠીક છે તો હું નિશાળે જાઉં. એ મૂસા, એ મૂસા, તને થોડી વાર પણ આવું કામ કરવા દેતી નથી. શું બનાવે છે? ગારાનું ગાડું બનાવું છું. મારા મિત્ર સેજુને બહુ જ ગમે છે. એના બાપા એને બનાવી નથી દેતા અને મારે છે. તે મારે પણ ખરા. સારું ને, અમ્મા મારે અપા નથી. એવું ન બોલાય બેટા, પોતાનું ફરજંદ કોને વાલું ન હોય? મને અપા નહીં મળે ને. એ મૂસા, ચાલ મૂસા, નિશાનું મોડું નથી થતું. જંગલી જાનવરો ગામમાં પણ આવી જાય છે, ધ્યાન રાખજો. તેજુ, નિશાળનું મોડું થશે. તૈયાર થઈ જા. હજુ શું કરે છે? આજે હું નિશાળે નહીં જાઉં. કેમ? કેમ બેટા? નવા સાહેબ આવશે અને એ મારશે તો માનો અને મૂસા પણ નથી જવાના. તેજુ, ઓ તેજુ, ચાલ નિશાળે. આપણે ગામના માસ્તર જાજુ ભણેલા ને અનુભવી આવ્યા છે. આ છોકરાઓ જાજુ ભણે એ બધું જોવાની મારી ફરજ છે ભાઈ. છોકરાઓ
સારું ભણે ગણે અને આગળ વધે એવું માસ્તરને કહેવું પડશે. મુખઈ તથા ગ્રામજનો, આ ગામમાં ધર્મ જ્ઞાતિના ભેદભાવ ન રહે અને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે ભણતર કરે એનો હું ખ્યાલ રાખીશ. ભણતરની સાથે સાથે હું એ પણ ખ્યાલ રાખીશ કે બાળકોના ચહેરા પર ગ્રામ્ય સંસ્કૃતિનું તેજ ઝાંખું ન પડે. જય હિન્દ. મારા નાનકડા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે માત્ર ભણવાનું નથી, ભણવાની સાથે સાથે જીવન જીવતા પણ શીખવાનું છે. પ્રેમ અને સદભાવના પાઠ શીખવાના છે. ગામનું નામ વિશ્વમાં રોશન કરવાનું છે. તેજુ, મિત્રતા કોને કહેવાય? સાહેબ, મારી પાસે ચોપડી લેવાની સગવડતા નથી, પરંતુ મારી પાસે 2 ચોપડી હોય અને એમાંથી એક સારી ચોપડી હું મારા ભાઈબંધ મુસાને આપું તો તેને મિત્રતા કહેવાય. શાબાશ. સંસ્કાર તો માટીની સુગંધના છે. માનો, મા બાપને આદર કેવી રીતે કરાય? તેમને કહેલા વચનો પાડીને. એટલે મારે મા બાપ નથી. છેલ્લે વખતે જતા જતા કહેતા ગયા હતા કે વાલાપાનું ધ્યાન રાખજે, સેવા કરજે. વાલાપા એ જ મારા મા બાપ. સરસ માનો. મુસા, માતા પિતા તને ઘેરથી કાઢી મૂકે તો? મારે પિતા નથી, પણ પિતા ઘરમાંથી કાઢી મૂકે તો આપણે જ કઈક ભૂલ હોય ભૂલની માફી માંગી લઈએ. મુસાની અમ્મા કહેતી હતી એન અબ્બાજાનને એનું ફરજન વાલું ના હોય. મને લાગે છે કે મારું શિક્ષણ સાર્થક થતું જાય છે. મારા વાલા વિદ્યાર્થીઓ, મા બાપ, વડીલો અને વતનની ગમે તે ભોગે હંમેશ સેવા કરવી જોઈએ. એના માટે મરી પીટવું જોઈએ. એ જ સાચું શિક્ષણ છે. બીકણ બનવાનું નહીં, બહાદુર બનવાનું. માસ્તરની કઈ ફરિયાદ નથી ને? માસ્તર તો ભણતર ને ગણતરનો પેગંબર લાગે છે. મારો મૂસો તો કહેતો તો કે ભૂલની માફી માંગવામાં શરમ છે ને. તેજુ ઘરે આવીને કહેતો તો કે મા બાપ, ગુરુ અને સમાજની સેવા કરવી અને પહેલો નંબર થઈ ગયો છે. આમ તો લાખેણો માણા લાગે છો. છોકરાઓ દોડતા નિહાળે જાય છે અને લેસને કરે છે. પાછું મારી માનો એક દી સામે ચાલીને કહેતી હતી કે ભા, તમે જ મારા મા બાપ કહેવાય ને, મારે સેવા કરવી છે. તેદુની રમવાય નથી જતી. લ્યો, એવું લાગે છે કે માસ્તર અંદરથી ઉજળો છે. આ જોતા આપણને માસ્તર મળ્યો હારો, ચિંતા જેવું નથી. ભગવાને મહેર કરી 2-4 છોકરા ભણે ગણે સુધરે એટલે આપણું તો કલ્યાણ થઈ જાય. હજી તો તોય નવો કહેવાય બાપલા. હજી તો એનો રંગ જોજો. આપણે તો ભાઈ અંધાઈનું કલ્યાણ થાય જોવાનું. પણ માસ્તરને કહેજો છોકરા જંગલમાં રખડવા ન જતા રહે. એ નાના છોકરાઓનું શું ગજું, ભૂલમાં ગમે તે માર્ગે ચડી જાય. અને ઊંડી ઝાડીમાં ઉતરી ગયા તો મારો તો જીવ ઊંચો થઈ જાય. સાહેબ, મારી અમ્માને ખૂબ તાવ આવ્યો છે. ચાલ હું તારી સાથે આવું. મુસાની અમ્માને તાવ ચડ્યો છે
તેથી એની બકરી 2 દિવસથી ભૂખી છે. અમે તેને ચરાવવા લઈ જઈએ છીએ. તમે તેની અમ્મા પાસે જઈ આવશો? સારું. તાવ બહુ લાગે છે. મુખી અમુખી હા છોકરા સુધરે કે બગડે ઈ પછી કહેજો. પેલા હાલો મારી હારે. હાલો. વાલાબા એ વાલાબા. શું છે ભાઈ? મેં કીધું તું ને કે માસ્ટરના વખાણે ન ચડી જાઓ. હાલો મારી હારે. 21 વિના ઘરે એકલો માસ્ટર બતાવું. હાલો. છે તેજુના મા બાપ? કોણ છે ભાઈ? હા 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 થોડું મકાન. બોલો બોલો. હવે માસ્ટરની રંગલીલા જોવા. હાલો હાલો. શું છે? શરમનો છાંટો નથી તમારામાં. ભણેલા એટલે પચ્યું. આબરૂ જેવું જ નથી ને. નોકરીના નામે ધચી. હશે હવે આપણે મોટો મન રાખવું મુખી. આપણે તો ભાઈ ધંધાઈનું કલ્યાણ કરવું. સાહેબ, મુસાની અમને તા ઉતરી ગયો. હા, હવે બહુ સારું છે. સાહેબ, મારી સાથે થોડે સુધી જંગલમાં હાલો ને.
ત્યાં શું કરીશું? ગીત ગાશું. કવિતા ગાશું. વૃક્ષ વૃક્ષની ડાળ ડાળ ને પાંદ પાંદ ને ફૂલ ફૂલ માં નર્તન મારી ધરતી કે વિમલ કે મારી ધરતી કે વિમલ કે સાહેબ, તમારી તબિયત બરોબર નથી. દવા ગોતો છો? એ તો તમે મારી અમ્માને આપી દીધી હતી. હવે નહીં હોય. કઈ વાંધો નથી. તે શું દવાનો કાગળ સાચું છે ને? હા, હજી સામા ગામ સુધી સાચવવાનું છે. મુસા, તું દવાના પૈસા લાવ્યો છે ને? હા, અમ્માને બેગમાંથી 20 રૂપિયા લઈ લીધા છે. બાપરે, એ તો ચોરી કહેવાય. પરંતુ આપણા સાહેબની દવા લેવા જવાનું છે, એમાં ચોરી છે નહીં. પૂછી ન લાવ તો અમ્મા મને આવા જ ન દે. માનો, જંગલમાં ઝાડીઓ ખૂબ છે અને શિકારી પ્રાણીઓ પણ ઘણા છે. અમે રાત્રે મોડા મોડા આવતા રહીશું. તું અહીંથી જ પાછી જાય તો? કેમ? તમારા સાહેબ એ મારા સાહેબ નથી? સારું માનો, તું પણ ચાલ અમારી સાથે.
છે મુખી શું વાત છે ઈ તો કહો. ઓલા માસ્તરે મારા મુસાને ચોરી કરતા શીખવી દીધું. બેગમાંથી 20 રૂપિયા લઈને જતો રહ્યો છે. મને તો ચિંતા થાય છે. માનોનો ક્યાંય પતો નથી. શી ખબર માસ્તરે શું ભૂરકી સાંટી છે. આ કેટલું મોડું થઈ ગયું. મને તો ચિંતા થાય છે કે જંગલમાં ક્યાં ગયા હશે. આ માસ્તરને તો ગામમાંથી કાઢવો જો છે. હાલો માસ્તરના ઘેર જઈએ. અલે માસ્તર શું ધારી છે? આ છોકરાને ક્યાં મોકલા છે? રાત પડી. મને કઈ નથી ખબર. જુઠ્ઠો માણસ છે. કામી માણસ છે. ક્યાંક આપણા છોકરાને વેચી નો મારે. ગામમાં ક્યાંય નથી. મારી દવાનું કાગળિયું લઈને દવા લેવા ગયા લાગે છે. તમે દવા લેવા મોકલ્યા હશે. હા જોયું ને. જુઠ્ઠો માણસ. જંગલની જાળીમાં ભૂલા પડી ગયા છે તો આમ છોકરાને દવા લેવા મોકલાય? શરમ નથી આવતી? કોણ? મકાન કલુ તમે છોકરાને ગોતી લાવો. જો એક કઈ છોકરાને કઈ થયું તો આવી બન્યું બનશે માસ્તર. જીવતો લઈ જવાનો. હાલો જટ જઈ હાલો. હાલો મુખી. લોકોની નજરમાં હું ખૂબ નીચો ઉતરી ગયો છું. શિક્ષક પ્રત્યે લોકોની અપેક્ષા હોય છે તે હું સંતોષી શક્યો નથી. માટે નૈતિક જવાબદારીમાં પાછો પડ્યો. સવાર પડવાની રાહ નથી જોવી. ભલે હું ગામ છોડી દઉં છું. મોટા ઉપાડે ભણાવવા નીકળ્યો તો. મૂળ છોકરા બગાડ્યા આ માસ્તર હતો અને છોકરા ભાટકતા કરી મૂક્યા જંગલમાં. ગામના બૈરાવની આબરૂનું જોખમ તો નહીં? હા, માનો બેટા માનો મારી દીકરી ને તેજુ મૂસા ક્યાં? સામેટા. કેમ? હું નહીં કહું, બસ નહીં કહું.
જોયું, મુસલમાનનો છોકરો હતો એટલે દાજમાં દીપડા આગળ ધરી દીધો. માસ્તર દાજીલો નીકળ્યો. ચાલો એને ભેગાથી ગામમાંથી કાઢી મૂકીએ. માસ્તરે ગામમાં હાહાકાર મચાવી દીધો છે. એનું કરવું શું? મારા દૂધ જેવા છોકરાનો ભોગ લીધો. મારા છોકરાનું તો શીખર શું થયું હશે? ને મારી છોકરીને ભરમાવી. ને ગામ વચ્ચે થોડા મારો બધાના કલ્યાણનો ઝંડો લઈને ફરતો હતો. ક્યાં ગયા હતા? સામે ગામ. શું કામ? અમારા સાહેબ માટે દવા લેવા. તમને કોણે કીધું તું? અમે અમારી જાતે જ ગયા હતા. સાહેબે તો અમને જવાની બિલકુલ ના પાડી હતી. દવા લેવાનો વિચાર તમને કેમ આવ્યો? જ્યારે મુસાની અમ્માને તાવ આવ્યો હતો ત્યારે અમે જ સાહેબને જઈને મુસાની અમ્માને દવા આપવા કહ્યું હતું. મારી અમ્માને સાહેબે જે રીતે અમારી સાચી કરી હતી. સાહેબને તાવ આવે તો અમાર દવા ન લાવવી જોઈએ. તમને જંગલ કે રાતની બીક ન લાગી? બીકણ બનવાની સાહેબે ના પાડી છે. બહાદુર બનવાનું. સેવાની સદભાવ તો ખરા જ. તો પછી મૂસાનું લોહી લુહાણ બાંધ્યું હતું એનું શું? એ તો મુસાએ કૂતરાને પહેરાવ્યું હતું અને કૂતરા પાછળ દીપડો પડ્યો હતો. દીપડો કૂતરાને ખાઈ ગયો. અમે પણ માંડ બચ્યા. ગામના મોટિયારને મારે કહેવાનું થાય છે કે આમાં માસ્તરનો કઈ વાંક ગનો નથી. માસ્તરે તો સેવા ને બહાદુરીના પાઠ શીખવ્યા છે. એને બોલાવીને એનું સન્માન કરવું જોઈએ. એને ઘરેથી બોલાવી લાવો. સાહેબ તો ગામ છોડીને ચાલ્યા ગયા છે. ચીઠીના પગારના પૈસા આપતા ગયા છે. મારા નિર્દોષ ગ્રામજનો, હું નિર્દોષ નિસ્વાર્થ રીતે આ ગામની સેવા કરવા આવ્યો હતો. જો કે દોષ બધો પરિસ્થિતિનો ગણજો. અહીંયા મને જીવવાનું પાથું મળ્યું છે. બાળકોની લાગણી હું સમજું છું એટલે હું શિક્ષક છું. બાળકોની લાગણીની હંમેશા જીત થાય છે. હું પરિસ્થિતિથી હાર્યો છું. સમાજને શિક્ષક પાસે ખૂબ આદર્શની અપેક્ષા છે. શિક્ષક પ્રત્યેની સમાજની લાગણી બદલાય નહીં એટલે હું નૈતિક જવાબદારીથી ગામ છોડું છું. આ સાથે મારો પગાર મારા વિદ્યાર્થીઓ માટે મૂકતો જાઉં છું. કલ્યાણ અને મકનના છોકરાને કપડાં અને પુસ્તક ખાસ અપાવજો. કલ્યાણ મકન નિર્દોષ છે, પરંતુ ભૂતપૂર્વ કોઈ શિક્ષકે તેમનામાં અભાવની લાગણી પેદા કરી છે. પરિસ્થિતિ બદલાતા સમાજની દ્રષ્ટિ પણ બદલાય છે. ભગવાન ઈસુને સમજવાની દ્રષ્ટિ પણ સમાજમાં નહોતી અને ઈસુ જેટલી ખરાબ હાલત લોકોએ મારી કરી નથી એટલો હું એમનો ઋણી છું. મારું ન હોવા છતાં મારા વિદ્યાર્થીઓના પ્રેમના કારણે મારું બની ગયેલું ગામ છોડતી વખતે મારા જીવનનું સૌથી મોટું દુઃખ અનુભવું છું. જો હું મારા વિદ્યાર્થીની નજરમાં નીચો પડી ગયો હોઉં તો મને ક્યારેય માફ ન કરશો. કલો મકાન. હા મુખી બાપા. ગમે તે ભોગે માસ્તરને જંગલમાંથી ગોતી લાવો. હું આયરો માસ્તર, હું આયરો.
આટલી રાતે એકલા માસ્તરનું શું થયું હોય છે? બાપરે, જંગલમાં તો કેવા કેવા જાનવર. માસ્તર જટ પાછા આવે તો સારું. આપણે એમની માફી માંગવી જોઈએ. આપણે એમનું સન્માન કરવું જોઈએ. માધુ માસ્તર જિંદાબાદ! માધુ માસ્તર જિંદાબાદ! સાહેબ, અંધાનું કલ્યાણ તમે જ કરી શકો. માસ્તર, અમે અમારી ભૂલ સુધારી છે ને આજ તો મારી જિંદગીની મોટામાં મોટી ખુશી છે. માસ્તર, આ ગામ તમારું છે. તમે કો એમ નિશાળમાં થશે ને ગામમાંય થશે. તમારી આ સેવા માટે અમે તમને શું આપી શકીએ? સાહેબ, લો આ તમારી દવા. સાંભળો સાંભળો સાંભળો. આ સમાચાર આકાશવાણીના છે. જંગલના અંતરિયાળ વિસ્તારના ગામમાં જ્યાં કોઈ જવા તૈયાર નથી એવા ગામમાં અવિરત સેવા બજાવવા બદલ શ્રી માધુ માસ્તરની શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે. માધુ માસ્તર જિંદાબાદ! 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 માધુ માસ્તર માધુ માસ્તર માધુ માસ્તર માધુ માસ્તર માધુ માસ્તર માધુ માસ્તર